મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ખેડૂતોએ જેતપર ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા। કાર્યક્રમમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે આંદોલનને કોઈ રાજકીય રંગ નહીં આપવામાં આવે, તેમ છતાં ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા। તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ હુંબલે જણાવ્યું કે ખેડૂતના મુદ્દા પર સરકાર સંપૂર્ણ હકારાત્મક છે, તો બીજી તરફ માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કલરિયાએ તીખી પ્રતિક્રિયા આપી હતી। જેતપરની અંદર જે પ્રશ્ન છે હાલમાં એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું અત્યારે જે કાંઈ વલણ છે એના ઉપર અમારા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી આ બધાની નજર છે જ, અને એની ઉપર ખેડૂતોને જે કાંઈ અત્યારે ખેડૂત થાંભલા વિશેના જે કાંઈ પ્રશ્ન છે બરોબર, એમાં માનનીય મંત્રી શ્રી કાંતિભાઈ અંબુતિયા પણ એની સાથે જોડાયેલા છે અને ખેડૂતોને ઝડપી આપણે જે કંઈ અત્યારે ચાલે છે આંદોલન એનું નિરાકરણ આવશે અને યોગ્ય વળતર આપશે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું કે ખેડૂતોની કે અમે સાથે છે। તમે જો એવા જ ખેડૂતોની સાથે હોય તો રાજીનામા દઈને જેતપરની સાવણીમાં પધારો, અને તમે જો રાજીનામા દેશો તો તમારું સ્વાગત કરીશ। અને ત્યારે હું માળિયા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું પણ રાજીનામું આપીશ। જ્યારે આ ખેડૂતોની લડાઈ ચાલી રહી છે તન મન ધનથી, ત્યારે 60 દિવસ થયા, 2 મહિનાથી આ લડાઈ ચાલે છે, એમાં તન મન ધનથી મારો સપોર્ટ છે। જ્યારે આજે ખેડૂતોએ અને એસોસિએશને સરપંચે નક્કી કર્યું કે ચાલો આપણે રાશિપરની અંદર જઈને થાંભલાનું કામ બંધ કરાવીએ, ત્યારે આ ભાજપના એક પણ નેતા કેમ અહીંયા આવ્યા નહીં થાંભલાનું કામ બંધ કરાવવા માટે? ખાલી ફોટો સેશન કરાવવા માટે જ આવ્યા હતા। ઓમ કહે છે અમે ખેડૂતોની સાથે છીએ।